તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો જો રસ્તામાંથી બ્લોગ ચાલુ કર્યો હો. અને રાધેભાઈ ને આવી ગયા શું રાધેભાઈ શું બતાવો? ગાડી પાછળ દબાય તો બધું પાછળ મજબૂત લાગે છે. એ જો ગાડી હમણાં જેટલી ઊંચી થાય એ જુઓ ખાલી. લઈને એટલે શરમાઈ જઈ તો અમે જઈએ છીએ બધા અમદાવાદ. હા એ તો અત્યારે ગાડી હા તો કેટલી દબાણી જોઈ લો. આટલા દાડા થયા છે હવે. એટલે આ તો સર્વર નહીં લીધો ત્યારે ખબર પડે કે બહાર નીકળે એટલે શું છે. એની દુનિયા જોઈ જ નહીં હજુ. હોય એના પપ્પાએ કોઈ દાડો બહાર એને દવા જ નહીં દીધે. આપણે હાલવા આવ્યા હતા ચા પીવા માટે. એ હજુ કોક બોલો ખરા, કોક બોલો ખરા હજુ. અર્જુન તો હું બોલું लोग उतारे तो नहीं बोलते अगर તમે કહી લો તારા આ પેલા રોડ ઉપર છે આપડે પાર્કિંગ પેલું ગાડીઓ પડી જોયા આગવાના એસી થેન્ક યુ એમસી જગ્યા છે કે નહીં પેલા હાલો મળી એક ગાડીની જગ્યા છે. खबर नहीं पड़ती આપણે તૈયાર થઈને બેસી हिंदी बोल सर्वन हिंदी बोलता है. हिंदी बोलता है काका के 2 घंटे के बाद निकलने का है, गाड़ी निकल जाएगी. लगाने का है वाकई भाई गाड़ी निकल जाएगी ना. હું બેઠો છું हमारे को फटाफट कॉम करके निकलने का है. इसलिए जो की खबर कशु नहीं खाली भरत झाड़क से कशु नहीं भरत वेल से वेल मार फुल खाली साइड अब તો અમદાવાદ આવી ગયા છીએ હવે. શું અમે આવ્યા છે એ કોઈ કહેવા નહીં, પણ જો ફરશે એ રીતે ચોક્કસ બતાવશું. हाँ तो 6 बजे पहले आ जाऊंगा. ऐसे तू पहले बोल देगा हूँ 6 बजे से मेरा नंबर लिख दो ना. ये पहले तो लिख लेते हैं, बराबर है तुम्हारी बात. बाकी मैं तो टाइम ढूंढना पड़ेगा. मेरे पास टाइम नहीं होता है तो फिर थोड़ा लेट हो जाता है तो बोलने के लिए आओ ना. 6 बजे तक नहीं आएंगे. आ जाएंगे या तो 7 बराबर. अब गाड़ी के 4 आंकड़े बोलो. ચીજ ચોઈ एक से एक भाई पड़े हिंदी बोले, गुजराती बोले, विष्णु बोले, काका गवा पड़ते रहे. काका हरिया तो खाली कलाक रखी है. देखो 11 बजे निकाली ना, 12 बजे 11 बजे रखी ना, 12 बजे निकाल. तो सुबह 150 रुपया हो गया. हाँ हो गया तुम्हारा. 7 बजे तक चलेगी इसलिए. हम जल्दी आ गए तो
वो भी टाइम पर माने लूंगा हाँ ठीक है तो वापस दे देंगे हाँ बोले बराबर है एक बजा એ હવે તો આગળ હતો રે તને આગળ ના જવું કોઈ મૂન મનાવ કેવાય પેલું થાય યાર આપણે ભરી ગયા ઓય ચશ્મા પહેન લાગે એટલે હવે ચશ્મા તો ભાઈ મારા લીધે ઓને રિક્ષા કરી નહીં સહી જણાની જગ્યા રોકી એમ પોહાય ના મારે બે રિક્ષાઓ કરવી પડે બે અને- રિક્ષાઓ અને રિક્ષા વાળા મને ભાડે તો બિહાર તો ને આટલા બધા ના બિહાર ભાઈ કે બધા બિહાર આ ભાઈ ના બિહાર ગરમી તો અમદાવાદ નહીં થોડી નાખે કેટલા વાગ્યા હે 4 3 વાગ્યા 4:15 થઈ 4:15 ખાવાનું ખાવાનું બધું ખાવાનું 4:15 થી હજી મને હોટલ મળતી નહીં રોટી અમદાવાદ ડીજે બધા આટલા મળી હું ગરમી વધારે એ ખબર પણ ગરમી હતો એટલે મને વધારે લાગે યાર તમારે આવ્યું આવે મળે છે કે હા મારે હેડો શ્રવણ ગઈ છે શું કહ્યું શ્રવણ ભૂખ લાગી છે ને તેના અરે આવતો મને ખાવા ખાવા હાથ આવતું નહીં હજુ ભૂખ લાગી ને? થોડી ભૂખ લાગી ને હવે તો બોલતા નહીં આ ટુકડી ટુકડી ઠાકોર તા ટુકડી ગાય કેવું રહ્યું અમદાવાદ મોજ પડી ગઈ બાકી ત્યાં ભૂખ પેલા જ ભૂખ તો મટી ગયો પેલા શું કીધું કે ઘરે જા તો પણ શાંતિ થાય એમ કરો એટલે મેચ રમવા જવાનું આ બધું આ એ તો ઊંધું છે બોલું છે આપણે રાતના 11 થી 12 વાગવાના આઈ ફાઇનલ 11 હું તો પેલું કેતો હતો તો આપણે જે જગ્યાએ ગાડી પાર્કિંગ કરી હતી એ જગ્યા પર આપણે આવી ગયા છીએ ભાઈ શ્રવણ ગાડી કાઢી ફટાફટ એમ લો પૈસા આ રિક્ષા વાળા કેટલા કેટલા કાપ્યા 30 રૂપિયા હેડો નેકાળી કેવો ગાડી નેકાળી કેવો બેવ બેવ બાર નેકાળો હેડો તો ભરતસિંહને આગળ ઊભા છે એવન અમે દુકાનથી લઈ પછી આપણે નીકળીએ ઘેર. બરોબર? ઘેર ઘરે હા હેડો જા જા બેસી જા બેસી જા વાળ જોવા દઉં ઘર વાહ ડ્રાઈવર વાહ ડિનરે થારું ના ડ્રાઈવર તો પાકા એમ તો વાહ ભાઈ વાહ આપણે નથી પખંડ કરી ટીવી ડ્રાઈવર ના પાછે નાથે નહીં પણ આપણે ડ્રાઇવિંગ સારું તો ભરતને આવી જાય જુઓ ભાઈ સરવણ આગળથી વાળી લે પાછી લે પાછી લે ગાડી ને મજા આવે બધું પહેલી જવા દે ને મજા આવે વાલા ટ્રાફિક બહુ થશે ડ્રાઈવર પાકા એમ તો એની વાત નહીં ટ્રાફિક હોત પડ્યો ને ટ્રાફિક અતિશય બરોબર આવતા રહો આગળ કરીએ ગાડી પણ પેલા કેટલા હા રે પાછો ચેડે છે ને ટ્રાફિક ખરેખર એટલી ટ્રાફિક છે ને અમદાવાદની અંદર સવારના આયા હતા ત્યારે હવે કમ્પ્લેટ કેટલા વાગ્યા બધું કોમ પટાયું ને વાગવામાં જો સરવણ 7 વાગ્યા હોય એનું હોય 8 9 10 11 12 1 તો વાગશે
ચલા વાગશે હજુ અરે કે 12 વાગશે એટલો બધા ના વાગ્યા. તો જય માતાજી. હવે અહીં બધા ખાવા દઈએ હે. હા ભૂખ લાગી છે બરોબર. નહીં તો હવે ખાઈ લઈએ. અને બપોરે તો એક પાવ મંગાય તો અડધો કલાકે પાવ આવતું હતું. હા અને રાધેભાઈએ તો ખાસ ખાધું જ નહીં. રાધેભાઈ કેવી મજા આવી આજ? ખરેખર મજા આવી. હા મજા આવી. મજા આવી. હવે કાલે ચોકન પ્રોગ્રામ હોય તમારો? તમે કહી વડનગર જઈએ આવીએ. તો મિત્રો ખરેખર અમે જે કોમે ગયા હતા એ કોમ અમારું સફળ રહ્યું. અને હવે ટૂંક જ સમયમાં અમારે ઓપનિંગ કરવાનું છે. બસ ખાલી ઓફિસ બની જાય એટલી વાર છે અમારે. શું કહેવું? અને આપણો ઓફિસનું કામ સિંધુ કરે છે, ખાલી ફર્નિચરનું જ બાકી છે. હવે એ જલ્દી કરે એટલે અમારે તો જમવાના એમ આ મહિનામાં જ ઓપનિંગ કરી દેવું હોય. સસ્પેન્સ છે ને હા સસ્પેન્સ કશું કીધું નહીં. તો રાત્રે શું મારી ઓર્ડર હા તો ખાઈ લેવાનું જો હોય. અમને કોઈ ખબર નહીં રાધેભાઈએ શું ઓર્ડર કર્યો. હવે બપોરે 4 થઈ જાય. હા બપોરે એને ખાવામાં તો મજા નહીં આવી કેમ કે બપોરે અમે નાસ્તો જ કર્યો. ગરમી હેડ્યા જો બેઠા ને પંખો ચાલુ તો એટલી ગરમી લાગે ને ચાલુ પંખા તો બહાર ઉપરથી ઠંડુ હતી. 3 દાણાની જૂની તો ભાજી હાલતી પેલા એટલે અમે ગાંઠીથી પાવભાજી પણ હવે અત્યારે તો રાધેભાઈ એમ ભાવતું જે પણ હે આપણે ખાઈ લેવાનું. કેમ કે આપણે બધું ભાવે. રોહિત તને ભાવે ને? હા આપણે જે છે ખાઈ લેવાનું. આ વહાણી ખાવા ના ના આપણે તો એ બપોરે પીઝા શાકમાં રોટલી ખાવાની. રાધેભાઈ પીઝા નહીં. બપોરે મેગી કાઢીને ગાધું એટલે ચિંતા નહીં. સલમાન તને તો ભાવે ને? હા જી આવે આપણા શાકમાં રોટલી જુઓ પીઝા આવ્યો તો બપોરે પાછળથી શું ને ખાધે પુલા આવ્યો તો ખરા બેકાર હતો. એને મજા આવી. નથી મજા એને સારું કઈ વોચ મંગાવ્યા છે પાછળ લખવા નહીં એ લખાઈ જાય. આજ લીધું બધું યાર. તો વસ્તુ આવી ગઈ છે જોઈ લે. હવે અર્જુન ચાલુ થઈ ગયો આપણે. આવી ગયું. આવી ગયું. રોટી રિપીટ કરી દેજો. એ તંદૂરી રિપીટ કરી દેજો. માના લીધા કોઈ માના લીધા મારવા નહીં ખાવું તારે ના બનાવજો માં નહીં લેવું. ડુંગળી કેવું નાખું તો હવે ખાઈ લીધું અને હવે આપણે જઈએ ઘેર. તો આટલા આપણો વ્લોગ પૂરો કરીએ છીએ. તો આ વિડીયોને બને એટલું શેર કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.